ગુજરાતી ગીત મુકેશજીનું આપ સાંભળશો? આમાં કંઈક જવાબ તાલીઓથી આપો તો, કારણ કે મુકેશજીએ બહુ ગણ્યા ગાંઠા ગીતો જ ગુજરાતીમાં રેકોર્ડ કરેલા છે અને એમાં પણ લોકપ્રિય ગીત છે, હમણાં આપની ફરમાઈશ છે, નજરના જામ છલકાવીને ચાલ્યા ક્યાં તમે. એ તો જેની સાથે નજર ચૂકી ગયા હોય ને એને જ ખબર હોય કે એ ક્યાં ચાલ્યા છે. એટલે જ કહેવાય છે કે ખેલવા હોય તો ખેલજો અમારી સાથે આંખોના ખેલ, ખેલવા હોય તો ખેલજો અમારી સાથે આંખોના ખેલ, પરંતુ યાદ રાખજો એટલું કે એમાં હોવો જોઈએ નહીં મેલ. ઘનશ્યામ રાવલ, નજરના જામ છલકાવીને ચાલ્યા ક્યાં તમે. નજરના જામ છલકાવીને ચાલ્યા ક્યાં તમે. નજરના જામ છલકાવીને ચાલ્યા ક્યાં તમે. જીગરને આમ તરસાવીને ચાલ્યા ક્યાં તમે. નજરના જામ છલકાવીને ચાલ્યા ક્યાં તમે. द्वार तमे उभा रहो, तमे उभा रहो, तमे उभा रहो. जीवनने आंगणे आवीने चाल्या क्યાં તમે. जीवनने आंगणे आवीने चाल्या क्યાં તમે. नजરના જામ છલકાવીને ચાલ્યા ક્યાં તમે. થઈને પૂનમની રાત તમે આવ્યા હતા. થઈને પૂનમની રાત તમે આવ્યા હતા. થઈને જીવન પ્રભાત તમે આવ્યા હતા. તમે આવ્યા હતા, તમે આવ્યા હતા. વિરહની આગ સળગાવીને ચાલ્યા ક્યાં તમે. વિરહની આગ સળગાવીને ચાલ્યા ક્યાં તમે. જીગરને આમ તલસાવીને ચાલ્યા ક્યાં તમે. નજરના જામ છલકાવીને ચાલ્યા ક્યાં તમે. ઘનશ્યામભાઈ, મુકેશજીએ ગુજરાતીમાં 2-3 ગરબાઓ ગાયેલા છે જે આપણે નવરાત્રિમાં ઉપયોગ કરીએ છીએ ગરબાનો. તો કંઈક એક મુકેશજીનું એવું ગુજરાતી ગીત કે નવરાત્રિના વધામણા આપણે મુકેશજીના ગીતોથી કરીએ, પણ તો મુકેશજીના દર્દીલા અવાજમાં જ્યારે ખુશીઓનો અવાજ આવે છે ત્યારે એવું કહેવાય છે કે જિંદગીના હર કદમ પર મારે અથડાવું પડ્યું. જિંદગીના હર કદમ પર મારે અથડાવું પડ્યું, એટલે જ તો મૃત્યુને આધીન મારે થવું પડ્યું. અરે જે છોકરીની ચર્ચા હું છડે ચોકે કરી લેતો હતો એની સાથે આંખ મિલાવતા પણ મારે શરમાવું પડ્યું. તો આ શરમને થોડી નેવે મૂકીને કંઈક એને લાડ લડાવો તમે.